नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात सूरत कामरेज रविवार 11 तारीख को कामरेज तालुका के गांव में भावनगर के महाराजा साहिब कृष्ण कुमार सिंह जी के त्याग दिवस के आयोजन का सार्वजनिक निमंत्रण के संबंध में श्री कामरेज संभाग राजपूत समाज के वरिष्ठ नेताओं के द्वारा एक प्रेस कॉन्फ्रेंस आयोजित की गई, जिसमें पूरे दक्षिण गुजरात में रहने वाले क्षत्रिय राजपूत भाइयों और बहनों को त्याग दिवस के इस ऐतिहासिक क्षण में शामिल होने के लिए सार्वजनिक रूप से आमंत्रित किया गया। इस अवसर पर भारतीय जनता पार्टी के सूरत के पूर्व जिलाध्यक्ष दिलीप सिंह राठौड़, सूरत शहर राजपूत समाज के नेता मदन सिंह जी अटोदौरिया, बारडोली संभाग राजपूत समाज के पूर्व अध्यक्ष राकेश सिंह चौहान, कामरेज संभाग राजपूत समाज के अध्यक्ष राजेंद्र सिंह चौहान, मेहुल सिंह देसाई, उपाध्यक्ष चेतन सिंह मौरी, मुकेश सिंह देसाई, अजीत सिंह नेवरिया आदि गणमान्य व्यक्ति और दिलाड़ गांव के कामरेज संभाग राजपूत समाज के युवा बड़ी संख्या में उपस्थित थे। भारत की एकता और अखंडता के लिए अपना 1800 साल पुराना राज छोड़ने वाले महान महाराजा कृष्ण कुमार सिंह जी के वंशज जयवीर राज सिंह गोहिल के चीफ गेस्ट होने की उम्मीद है और गुजरात में रहने वाले राजपूत युवा उन्हें यूथ आइकॉन मानते हैं। युवाओं को भावनगर के मौजूदा युवराज साहिब से मिलने के मौके का फायदा उठाने के लिए दिल से बुलाया गया। पूरे साउथ गुजरात में पहली बार ये त्याग दिवस प्रोग्राम रविवार 11 तारीख को हो रहा है, जिसका बजट 5000 से ज्यादा है। प्रेसिडेंट ने उम्मीद जताई कि पूरे साउथ गुजरात से राजपूत कम्युनिटी की युवा बड़ी संख्या में आएंगे। तरीके सेवा आपू छूँ। अमे 11 तारीखना रोज अपने गुजरात राज्य संकलन समिति द्वारा नाम होद्दो पछी नहीं आ प्रोग्राम जे करवाना ते एना विषय अने आ त्याग दिवस शा माटे उजવો છો उजववाना છો તેની માહિતી અને કોણ સાથે નજર માર લેજો આપ જરાક પાછું નીચે एकदम કન્ટિન્યુ નહીં જોયા કરતા। ઓકે जी જે તમારો પરિચય। જય માતાજી, મારું નામ મેહુલ સિંહ મુકેશસિંહ દેસાઈ છે અને હું રાજપૂત સમાજ કામરેજ વિભાગમાં કન્વીનર તરીકે સેવા આપું છું। આપણે ગુજરાત રાજ્યની સંકલન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે ત્યાગ દિવસની ઉજવણી થવી જોઈએ, તો તેના સંદર્ભે અમે આજે રાજપૂત સમાજ કામરેજ વિભાગ દ્વારા પ્રજા વત્સલ્ય નેક નામના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલના ત્યાગ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે અને એના માટે ભાવનગરના યુવરાજ સાહેબ અહીં પધારી રહ્યા છે અને રવિરાજસિંહ ગોહિલ બાપુ સાથે જ્યારે અહીંયા આવશે તો અમે બારડોલી મુકામે સર્વપ્રથમ સરદાર વલ્લભભાઈ મ્યુઝિયમમાં જઈ અને એમનું સુટ્ટાની આંટી પહેરાવી ત્યારબાદ અમે સભા સ્થળ પર આવવાના છીએ। સભા સ્થળમાં શું કાર્યક્રમ રાખવાનો કઈ રીતના છે? સભા સ્થળ પર અમારે જયવીરરાજસિંહ બાપુનું અમે સન્માન રાખવાના છે અને તે સિવાય ભાવનગરથી બીજા ટુકડીબા આવે છે, વાસુદેવસિંહ ગોહિલ બાપુ આવે છે, જેઓનું અમે સન્માન રાખવાના છીએ। ખાસ કરીને આજે ત્યાગ દિવસ ઉજવવાનો જે કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે એનો મુખ્ય હેતુ શું છે? એનો મુખ્ય હેતુ છે કે અખંડ ભારતની જે પહેલી નીંવ મૂકનાર કૃષ્ણકુમાર સિંહજી હતા, તો એમને ત્યાગ દિવસની ઉજવણી થઈ છે કે જેને કારણે અખંડ ભારત બન્યું છે, તો એ હેતુથી અમે આ કાર્યક્રમને રૂપરેખા આપી છે। આપનું નામ? દિલીપ સિંહ રાઠોડ। બરાબર, કાર્યક્રમના સંદર્ભમાં શું કહેવા માંગશો? ભારત દેશને આઝાદી મળી અને ત્યારબાદ અખંડ ભારત બનાવવા માટે જે 562 દેશી રજવાડાઓ હતા, જે પ્રિન્સલી સ્ટેટ કહેવાતા હતા, એ બધાનું એકીકરણ કરીને એક રાષ્ટ્ર બને એ દિશાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જ્યારે કાર્યને આગળ ધપાવ્યું ત્યારે બધા જ 562 રજવાડાઓ સામેલ થાય અને પહેલ કરવામાં ભાવનગરના મહારાજા 1800 પાદાના ધણી પ્રજાવત્સલ નેકનામદાર શ્રી કૃષ્ણકુમાર સિંહજી એમણે 15મી જાન્યુઆરીએ પહેલી સહી કરી અને ત્યારબાદ બધા જ રજવાડાઓ આખા દેશની અંદર વિલીનીકરણ થયું। ત્યારે આગામી 15 જાન્યુઆરીએ એ ત્યાગ દિવસ તરીકે મનાવતા હોય છે, જે અનુસંધાનમાં 11 તારીખે ભાવનગરના યુવરાજ સિંહ દ્વારા એમની ઉપસ્થિતિમાં એક ભવ્ય કામરેજ વિભાગ રાજપૂત સમાજ દ્વારા कार्यक्रम आयोजन કરવામાં આવ્યું છે। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।